દર્શક મિત્રો નમસ્કાર। આજે અમે સમ્યક હોસ્પિટલમાં આવ્યા છીએ, જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કહેવામાં આવે છે, કે જે અમરેલી જિલ્લાનું ICU 3 લેવલ, કે જેને કહેવાય કે 0થી લઈને 100 સુધીની જે વ્યવસ્થા છે, જે સેટઅપ છે, જે જર્મન ટેકનોલોજી કે પછી ફોરેન ટેકનોલોજી જે આપણા અમરેલી શહેરને અવેલેબલ છે, તેવા માનનીય શ્રી ડૉક્ટર મહેતા સાહેબને મળવા જઈ રહ્યા છે। તો ખાસ કરીને જે આપની MD ફિઝિશિયન કે જે ફેફસાના રોગના આપ સ્પેશિયલ છો, તો પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપની ઓળખ અને આપો મને આપ અભ્યાસ ક્યાં કર્યો છે, અને સતત આપ એમના વિશે એક પૃથ્થકરણ કરેલું છે, એક એના વિશે એનાલિસિસ કર્યું છે, અને આપ જેને કહેવાય કે ડૉક્ટર તો છો પણ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને લોકોના ફેફસાના રોગનું આપ સ્પેશિયાલિસ્ટ છો। તો અમારા દર્શક મિત્રોને આપની ઓળખ, આપનો અભ્યાસ, આપનો એક્સપિરિયન્સ અને વગેરે વગેરે જણાવશો। ઓકે, નમસ્તે। મારું નામ ડૉક્ટર નીરજ મહેતા। ખૂબ ખૂબ આભાર પહેલાં તો સૌપ્રથમ કે મને બોલાવવા માટે અને આ બધી વાતચીત કરવા માટે। મારું MBBS મેં રાજકોટથી કરેલું છે, અને પછી એડવાન્સ ફેફસા માટેની સ્પેશિયાલિટી મેં આગળ ફેફસાનું ભણવાનું મેં જામનગરથી કરેલું, અને એ બધું પૂરું થયા પછી હું પુણે અને ઇન્દોર અને દિલ્હી એડવાન્સ બધું ભણવા માટે અને એડવાન્સ કોર્સિસ કરવા માટે હું આ બધું ગયેલો, અને એના પૂરું થયા પછી ઓલમોસ્ટ બધું મારો સ્ટડી ઓલો જોઈએ તો 9-10 વર્ષનું આ બધું પૂરું થયા પછી રાજકોટમાં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી, અને અત્યારે આપણે રાજકોટની જ સમ્યક મલ્ટી સ્પેશિયાલિટી જે રાજકોટ લેવલ ઉપર છે ત્યાં જ રેગ્યુલર બધું આપણે જોતા હોઈએ છીએ। મારું ભણવા વિશેનું વધારે કહીએ તો મારું એડવાન્સ બધી વસ્તુ ફેફસા, શ્વાસ, અસ્થમા, એલર્જી, TB, એલર્જી આ બધી વસ્તુ માટે જ આપણે આગળ આ રીતના જ આ રિલેટેડ સાથેના જ પેશન્ટોનું આપણે સાર સંભાળ, નિદાન અને એડવાન્સ બધું આપણે કરતા હોઈએ છીએ। ખાસ કરીને આપણે પ્રથમ પ્રશ્ન ઉપર જઈએ તો ખાસ કરીને જે પ્રથમ પ્રશ્ન છે એ મને અસ્થમા જેને કહેવાય કે ફેફસાની અંદર જે અસ્થમા થતો હોય ને જે રોગનું આપ પૃથ્થકરણ કરી રહ્યા છો, આપ એના વિશે ખૂબ સારો એવો અભ્યાસ કરેલો છે। તો જે અસ્થમા છે એ કઈ રીતે થાય, કઈ ઉંમરમાં થાય, કેવી રીતે થાય, અને એની જે ટેકનોલોજી છે, એનું જે અંદરનું ઊંડાણપૂર્વકનું જે આપ અભ્યાસ કર્યા છો, તો એ શું છે? અસ્થમા બેઝિકલી એ એલર્જીક રોગ છે, આપણે જે વર્ષોથી થતો રોગ છે, દમ કહેવાય આપણે બધા, કે મારા બાને દમ હતો અને શ્વાસ હતો ને આપણે બધા એ ગંભીર એનાથી આપણે બહુ ડર લાગતો હોય એવી રીતના હતું। સ્પેશિયલી આપણે બધા એવું સાંભળતા હોય કે જે દમ માટેનો પંપ હોય ન લેવો જોઈએ, એ દમ એ અસ્થમા। એકચ્યુઅલમાં આ રોગ વર્ષોથી ચાલી આવેલો રોગ છે। ગયા મંથ જે લાસ્ટ મંથ હતો એ અસ્થમા અવેરનેસ મંથ હતો, એટલે બહુ જ સારો સવાલ કહેવાય કે આ અસ્થમા વિશેનું। તો અસ્થમાથી જરાય ડરવાલાયક રોગ નથી। ઘણા બધા સેલિબ્રિટીથી માંડીને ઘણા લોકોને અસ્થમા હોય છે, અને એની સારવાર મુખ્યત્વે 2 રીતે થતી હોય છે। એક તો અસ્થમાના પંપ હોય અને ખાવાની ગોળીઓ। પંપ છે એ સૌથી ઓછી નુકસાનકારક, વધારે સારી અસર બતાવતા અને સાઈડ ઇફેક્ટ વગરની વસ્તુ છે કમ્પેરમાં આપણે ખાવાની ગોળીઓના કારણે। ખાવાની ગોળીઓ આપણે કોઈ બી ખાઈએ એટલે શરીરમાં શોષાય અને પછી એના ભાગરૂપે આખા શરીરમાં જાય અને એના ભાગરૂપે ફેફસામાં અસર કરે, એટલે લાંબો ટાઈમ પણ લાગે અને આખા શરીરને નુકસાન કરે। જ્યારે કમ્પેરમાં ઇન્હેલર્સ એટલે કે પંપ એ ડાયરેક્ટલી ફેફસામાં જ જતા હોય, એના આખા શરીરમાં સાઈડ ઇફેક્ટ્સ બહુ મિનિમલ, નિગ્લિજેબલ હોય છે, એટલે એને જલ્દી અસર પણ કરે। એટલે ઓલ ઓવર આજે મુખ્યત્વે ટ્રીટમેન્ટમાં આપણે જેમ આપણે ડાયાબિટીસ બહુ વધારે પડતું હોય ને ઇન્સ્યુલિન લેવું પડે, એવી રીતના ફેફસાની તકલીફ માટે જે રોગ છે એની મુખ્ય સારવાર છે એ આપણા ફેફસાના પંપ, જેમ આંખના ડૉક્ટર આંખના ટીપા આપે, કાનના ડૉક્ટર કાનના ટીપા આવે, એવી રીતના ફેફસાની તકલીફ માટે એ ફેફસાના પંપ છે જે સૌથી સારું રિઝલ્ટ આપે અને સૌથી ઓછી સાઈડ ઇફેક્ટ, એટલે એનાથી જરાય ડરવું ન જોઈએ। અસ્થમાના પંપ એ એલર્જીક રોગ છે, એને સ્વીકારી અને આપણે એ રોગની સારવાર કરવી જોઈએ, જેથી લાંબા ગાળાના આપણે પ્રોબ્લેમ, કોમ્પ્લિકેશન આપણે અટકાવી શકીએ આપણે। ખાસ કરીને જેને કહેવાય કે માનવ જીવનનો શરીરનો અંગ જે છે એ ફેફસા મારા ખ્યાલથી મુખ્યત્વે હોય છે, અને એની કનેક્ટિવિટી હૃદય સાથે હોય છે। તો જે 100 વર્ષનું જે જીવન હોય એ શ્વાસોશ્વાસની ક્રિયા તો હોય તો 100 વર્ષ સુધી ફેફસા કામ કરી રહ્યા હોય છે। તો ફેફસાની અંદર જે આપણે અભ્યાસ કર્યો,
તો જે શરીરની અંદર જે શરીરના અલગ અલગ પ્રકારના અવયવો છે કે ચામડી છે કે પછી માનોને અલગ અલગ પ્રકારની એલર્જી થવી, તો મુખ્યત્વે જે એલર્જી જે સેટઅપ શરીર સાથે થતી હોય છે કે અમુક સેટઅપ એલર્જી હોય છે કે ભાઈ માનોને ખંજોળ આવી કે પછી નાક જામી જવું કે પછી માનોને શરદીમાં પ્રોબ્લેમ થવા, અલગ અલગ પ્રકારની જેને કહેવાય કે આપણે ઈ નવો જ વ્યક્તિ રોગ લઈને આવે કે ભાઈ મને આ પ્રકારની એલર્જી છે. તો જે મુખ્યત્વે જે એલર્જી છે એ એલર્જી શું છે? હવે એના માટે હું 2 શબ્દ થોડોક એક્સ્ટ્રા કહીશ. મેં આના માટે એલર્જી માટે થોડું એડવાન્સ એક્સ્ટ્રા ભણેલું પડશે. એકચ્યુઅલી એલર્જી બહુ બહોળો ટોપિક છે. આપણે મુખ્યત્વે જે ફેફસાની રિલેટેડ એલર્જી હોય, જેને અસ્થમા, શ્વાસ, નાકની શરદીની એલર્જી હોય, એવા બધામાં વધારે પડતું વર્ક કરતા હોઈએ છીએ. એલર્જી ઘણા બધા અવયવોને સંકલન થઈ શકે, એટલે કે ચામડીની થઈ શકે, આંખની થઈ શકે, નાકની થઈ શકે, ફેફસાની થઈ શકે. એટલે કે ફેફસામાં શ્વાસ ચડતો હોય, ઉધરસ આવે, અમુક આપણે ધૂળ ધુમાડા રજોટને એવું કંઈક શ્વાસમાં જાય તો તરત ઉધરસ ચડી જાય કે શ્વાસ ચડી જાય. ધૂળને એવું બધું ઉડતું હોય, આપણે ઘરમાં સાફ સૂફી કરતા હોય તો નાકની શરદી થઈ જાય, છીંક આવવા માંડે, આંખ લાલ થવી, આંખમાંથી પાણી આવવા. ચામડીમાં તમે જોતા હોય તો જે સીડસ નીકળતા હોય. તો એલર્જીના જે ઘણા બધા પ્રકાર છે, એ એલર્જીને નિદાન માટેના ઘણા બધા ઇન્વેસ્ટિગેશન આપણે જોતા હોઈએ છીએ, જે ઘણા બધા લોહીના રિપોર્ટના ફૂલ પેજની એડ આવતી હોય છે. પણ એ બધા કરતાં સૌથી અક્ષીર અને સૌથી સારામાં સારી ટેસ્ટ હોય તો એ સ્કિન એલર્જી ટેસ્ટિંગ છે. સ્કિન એટલે કે ચામડી ઉપર એલર્જન મૂકી આપણે એક પ્રોસેસ કરવાની આવે, જેથી આપણે ઓળખી શકીએ, ઘણા અલગ અલગ જાતના એલર્જનને પારખી શકીએ. અને એ ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એલર્જીનું જોઈએ તો એ ગોલ્ડ સ્ટાન્ડર્ડ વસ્તુ છે. બ્લડના રિપોર્ટને એટલું ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણવામાં નથી આવતું. એટલે જે આપણે બ્લડ ખેંચીને ફૂલ ફ્રન્ટ પેજની એડ આવતી હોય છે, એ અમુક લેવલમાં કામ કરે, પણ સૌથી સારી જે વસ્તુ છે, જે આ ચામડી ઉપર એલર્જન મૂકીને ચેક કરવા માટેનું, હું જ્યારે આજથી 5-7 વર્ષ પહેલાં જ્યારે રાજકોટમાં પ્રેક્ટિસ કરી ત્યારે સૌથી પહેલી વાર આપણે ફેફસાના રીતના એલર્જન્સ નક્કી કરવા માટે આ લઈને આવેલા. અને બહુ જ ફાયદારૂપ છે. જે લોકોને અસ્થમા, બેઝિકલી નાકની શરદી હોય, એ બાહ્ય એલર્જનથી મોટાભાગના વ્યક્તિઓને થતી હોય તો પરાગરજ છે, ફંગસ છે, ડસ્ટ છે, કોટન ડસ્ટ, અલગ અલગ જાતની ફંગસ છે, આ બધામાંથી જ મુખ્યત્વે થતું હોય. તો આપણે એ બધું પારખી શકીએ એટલે આપણને ખ્યાલ આવે તો એ એલર્જનથી દૂર રાખવાના પ્રયત્નો આપણે કરી શકીએ. તો આપણે આ રોગ થોડોક આપણે એની જે તીવ્રતા ઓછી પણ કરી શકીએ અને એનાથી બચી પણ શકીએ. સારવાર લેવી પડે, પણ આપણે બચવાના ઉપાયો આપણે કરશું તો આ રોગની તીવ્રતા વધતી અટકાવી શકશું. એટલે નાકની શરદી અને ફેફસાના રોગો માટે આ એલર્જન ઓળખવા બહુ જ જરૂરી છે. અને એના માટે આ સ્કિન એલર્જી ટેસ્ટિંગ, ચામડી ઉપર એલર્જન મૂકી અને આપણે ટેસ્ટ કરવું એ બહુ જ ફાયદારૂપ છે. જે સિલેક્ટેડ વ્યક્તિઓ જેને સરખું થતું ન હોય એવા બધા વ્યક્તિઓમાં બહુમૂલ્ય સાબિત થઈ શકે છે. ખાસ કરીને પહેલાં જેને કહેવાય કે સ્વાઇન ફ્લૂનો રોગ નીકળ્યો હતો, એટલે લોકો એમ કે જેની અંદર ડર પ્રસરી ગયો કે ભાઈ સ્વાઇન ફ્લૂ એટલે કફ જામી જવો આંતરડાની અંદર, ફેફસાની અંદર, કે જે બધા પ્રોબ્લેમો થતા. પછી કોરોના, એ પણ એક વિકરાળ રોગ હતો ને એ બધી કેટલાય લોકો એક્સપાયર થઈ ગયા અને વગેરે વગેરે પ્રશ્ન બન્યા. તો કોરોનામાં જે આપણે ઝુંબેશ કરાવી હતી ને કેટલાય લોકોનો જીવ બચાવ્યા હતા, તો કોરોના જે એક યાદ આવી જાય છે તો લોકોમાં એમ કે હલચલ થઈ જાય છે કે ભાઈ આ કોરોના એમ કે બહુ ગંભીર રોગ હતો. તો જે આપણે અભ્યાસ તો કરેલો જ છે, તો એમાં જે ફેફસાના રોગો અને કોરોના જલ્દીથી અસર થાય એ માટે મનોને લોકોને જે વાયરસને વગેરે વગેરે જે કંઈ હતું, તો એ કોરોના અને સ્વાઇન ફ્લૂનું જે સેટઅપ હતું એ સમયમાં આપણે ખૂબ જ સારી કામગીરી કરી છે. તો હવે એ બાબતે મનોને ચિંતા કરવી જરૂરી છે કે આવતા દિવસોમાં આવું કાંઈ બને નહીં, એ માટે તાત્કાલિક જાગૃત થવું જોઈએ કે 3 કે 4 દિવસની અંદર એની સેવા મળવી જોઈએ કે પછી 15 દિવસ પછી થાય જઈએ ને તો રોગ વધી જાય. તો એ વિશે આપ શું એનાલિસિસ કરશો? તમે બહુ જ વાત કરી સાચી કે કોરોનાના દિવસો યાદ કરવા જેવું. તો અમે ભાઈ એવું જ ભગવાનને પ્રાર્થના કરીએ કે એવી વસ્તુ ફરીવાર ન આવે અને બધાને આપણે બહુ જ સારી રીતના કામગીરી કરી. મેં એકલાએ નહીં, તમે લોકો મીડિયાએ પણ અને હોસ્પિટલ, ગવર્મેન્ટ સેટઅપ બધાએ બહુ જ સારી કામગીરી કરી. અને આપણે કમ્પેરમાં દુનિયાભર કરતાં, વેસ્ટમાં, USA, બાકી બધા કરતાં આપણે, હું માનું ત્યાં સુધી બહુ જ સારી રીતના આપણે જે રીતના આપણે મર્યાદિત જે હોસ્પિટલ સેટઅપ અને સ્ટાફ અને ડૉક્ટર્સની
હોવા છતાં પણ આપણે અમેરિકા અને બાકી બધા કરતાં બહુ સારી ઉત્કૃષ્ટ કામગીરી કરી અને આપણે આટલું બધું જીવો બચાવી શક્યા. પણ હવે હા, એ રોગ તો જતો રહ્યો અને યાદ પણ નથી કરવો, અને ભગવાનને એવી પ્રાર્થના પણ ખરા કે ફરી વાર ન આપે. પણ હવે એની અત્યારના લેવલ ઉપર શું, તો ઘણા બધા વ્યક્તિઓ જે એવા છે કે જેની કોરોનાની થોડી સાઈડ ઇફેક્ટ રહેલી હોય, ફેફસામાં ફાઇબ્રોસિસ થવું અને થોડો શ્વાસ ચડતો રહેવો, તો એ બધું હજી બી અમુક દર્દીઓ આવતા હોય છે અને એવું કહેતા હોય છે કે ભાઈ મને કોરોના થઈ ગયો ને પછીથી મને થોડો શ્વાસને આવું બધું છે. હા, થઈ શકે. તો એના માટે શું કરવું, મેઇન વસ્તુ તો આપણે એકવાર ફેફસાની કેપેસિટી એમની ચેક કરવી જોઈએ. અને કેપેસિટી ચેક કર્યા પછી આપણને ખબર પડે સીટી સ્કેનમાં કંઈ પરમેનન્ટ ચેન્જીસ થયા હોય કોરોના પછી, તો આપણને થોડો આઈડિયા આવી શકે. અને થોડી બ્રીધિંગ એક્સરસાઇઝ, ઓલ ઓવર યોગ, પ્રાણાયામ, લંગ્સની કેપેસિટી વધારવા માટેની એક્સરસાઇઝીસ, ન્યુટ્રિશન, આ બધી વસ્તુ પર ફોકસ કરી અને કમ્બાઇન્ડ આખું રિહેબિલિટેશન કહેવાય કે આખું તમે હવે જિંદગીમાં તમે ફેરફાર શું કરશો જેથી તમારી લંગ્સની કેપેસિટી વધી શકે, એવો આખો સ્પેસિફિકલી અમે પ્રોગ્રામ ડિઝાઇન કરેલો છે. એવા બધામાં આપણે ઇન્વોલ્વ થવું જોઈએ કે જેથી આપણે આ બધામાં આપણે એડવાન્સમેન્ટ આપણે કરી શકીએ. ને રોગથી હવે જે થઈ ગયું એ તો પૂરું થઈ ગયું છે, પણ એની હવે સાઈડ ઇફેક્ટને આફ્ટર જે રોગની જે ઇફેક્ટ છે એમાંથી બહાર આવવા માટે કેમ કરશું. રોગ નથી પણ એની જે અસરો થઈ ગઈ છે એમાંથી બહાર આપવા માટે ન્યુટ્રિશન, એક્સરસાઇઝ અને બીજા ઇન્ફેક્શન્સ ન લાગે એ જ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ. અને એના ઉપર ફોકસ કરવું જોઈએ કે જેથી આપણને ફેફસાની કેપેસિટીઓ વધારે ડાઉન ન થાય.